સરેરાશ નફાની રીતે આપણે દાખલા ગણીશું. આગળ સરેરાશ નફો પતી ગયો, અહીંયા આપણે ભારિત સરેરાશ નફાની રીતે દાખલો ગણીશું. પેમ્પલેટ હું તમને પછી મોકલી આપીશ. કમ્પ્લીટ ક્લિયર છે, થોડુંક સુધારા વધારા કરવાનું છે, એ કરીને હું તમને મોકલી આપીશ. ઓકે, તો ચોપડીમાં ઉદાહરણ નંબર 4 હું રકમ બોલું છું. જેની પાસે ચોપડી નહીં હોય તે ખાલી રકમ ઉપર ધ્યાન આપશો. ક્લિયર? ચોપડી નહીં હોય તો કઈ વાંધો નહીં, હું રકમ બોર્ડ પર લખું જ છું, એ તમને ખબર છે. ઓકે, રકમ વાંચું છું. નીચેની માહિતી પરથી મીના અને ભદ્રેશની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદીને આધારે કરો. કેટલા વર્ષની ખરીદી છે? 3 વર્ષની. શું કીધું છે? ભારિત સરેરાશથી. માનો કે દાખલામાં કશું જ આપ્યું ન હોય તો એ આપણે જાતે ડિસાઈડ કરવાનું છે કે સરેરાશ પદ્ધતિ છે કે ભારિત સરેરાશ પદ્ધતિ છે. એ જાતે ડિસાઈડ કરવાનું છે કે શું કહેવા માંગે છે. જો નફો વધઘટ થતો હોય તો સરેરાશ પદ્ધતિથી દાખલો ગણવો, અને જો નફો સતત વધ્યા કરતો હોય તો કઈ પદ્ધતિ આવશે? યસ, ભારિત સરેરાશ નફાની પદ્ધતિ આવશે. આમાં તો આપી દીધું હશે, પણ જ્યારે અધિક નફાથી દાખલો ગણવાનો હશે એમાં તમને નહીં કીધું હોય કે સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરો કે ભારિત સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરો. એમાં આપણે જાતે ડિસાઈડ કરવાનું છે. ઓકે, તો પહેલા આપણે ભારિત સરેરાશના 2 દાખલા છે એ જોઈ લઈએ, ત્યારબાદ આપણે પછી અધિક નફાની રીતે દાખલા ગણીશું. ચાલો, ઉદાહરણ નંબર 4 જોયું આપણે કે મીના અને ભદ્રેશ ભાગીદારી પેઢીના ભાગીદારો છે. ભારિત સરેરાશ નફાની 3 વર્ષની ખરીદીના આધારે પાઘડી મેળવો. અહીંયા આપ્યું છે વર્ષ અને નફો. વર્ષ 2012-13, 13-14, 14-15, 15-16 અને 16-17, 80,000, 1,20,000, 1,40,000, 1,60,000 અને 1,70,000 આપ્યા છે. તો આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો પહેલામાં પહેલું અહીંયા ઉદાહરણ નંબર 4 શું કીધું છે? વર્ષ આપ્યા છે. કદાચ વોઇસમાં આમ તેમ થતું હોય, સૂચના આપી દઉં છું, તો એક વખત લેફ્ટ થઈને પાછા અંદર આવી જજો. તમારો નેટ પ્રોબ્લેમ હશે તો એનો સોલ્યુશન આવી જશે. કદાચ વિડિયો નહીં દેખાતો હોય તો નેટ પરફેક્ટ હશે તો જ દેખાશે વિડિયો. ઓકે, ચાલો, વર્ષ અને નફો. વર્ષ અને અહીંયા નફો લખું છું. ચલો, વર્ષમાં 2012-13 થી રકમ જ લખું છું. 2012-13, 13-14, 14-15, 15-16. ક્લિયર? ઓકે, અને છેલ્લું 16-17. નફો 80,000, 1,20,000, 1,40,000, 1,60,000 અને 1,70,000. ઓકે, આટલો તમારો નફો રકમ છે. ખરીદીના વર્ષ કેટલા છે? 3 વર્ષની ખરીદીને આધારે આપણે દાખલો ગણવાનો છે. ક્લિયર? ઓકે, તો આપણે જોઈએ પહેલા વર્ષે કેટલા હતા? 80,000, બીજા વર્ષે 1,20,000, ત્રીજા વર્ષે 1,40,000 વધ્યા કરે છે. જો અહીંયા હતો આટલો, પછી અહીંયા વધ્યો, અહીંયા પણ વધ્યો, અહીંયા પણ વધ્યો અને અહીંયા પણ વધ્યો છે. તો આ દાખલો કઈ પદ્ધતિથી ગણાય? યસ, ભારિત સરેરાશ નફાની પદ્ધતિથી દાખલો ગણાય. કેમ? કારણ કે દરેક વર્ષમાં શું થાય છે? નફો વધ્યા કરે છે. ઓકે, તો જોઈએ આપણે પહેલું અહીંયા ભાર. ભાર તો મેં તમને કીધું છે 1, 2, 3, 4 અને 5. ચલો, ભારની કોલમ થઈ ગઈ. એની પછી શું લખવાનું? યસ, મેં તમને કીધું હતું ભારિત નફો. શું શોધવાનું છે? ભારિત નફો. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભારિત નફો શોધ્યો હતો. કઈ રીતે? નફો ગુણ્યા ભાર. નફો ગુણ્યા ભાર એટલે 80,000
2,40,000, 4,20,000, 6,40,000, 17 पंचा 85, 8,50,000. चलो હવે એનો આપણે ટોટલ મારવાનું. ટોટલ આવે છે 22,30,000. 8 ને 6 6 ને 4 10 20 થઈ ગયા. પછી આનું કરવાનું એટલે 21 22 એટલે 22,30,000 આવે છે. આટલી ફાસ્ટ ગણતરી કરતા શીખવાનું. ઓકે 1 3 ને 3 6 6 ને 4 10 10 ને કેટલા 15. ચલો આ ભારિત નફામાં કરવાનું. પહેલામાં તો બેઠું શું આવતું હતું? આ ગુણાકાર કરી નાખતા હતા સરવાળો સરેરાશ નફામાં અને આપણે આનો સરવાળો કરીને લખી નાખતા હતા. અહીંયા પણ એ જ રીતનું આવશે. શું? એ જ રીતે દાખલો ગણવાનો છે પણ સરેરાશની જગ્યાએ શું આવશે? અહીંયા પહેલું સ્ટેપ ભારિત સરેરાશ નફો. શું કીધું? ભારિત સરેરાશ નફો. તો ચાલો જોઈએ ભારિત સરેરાશ એટલે શું આવશે? કુલ ભારિત નફો છેદમાં કુલ ભાગ. શું કીધું? કુલ ભારિત નફો છેદમાં કુલ ભાગ. ઓકે તો અહીંયા કરી શકીએ 22,30,000 ભાગ્યા 15. ક્લિયર? 22,30,000 ભાગ્યા 15 એટલે 14,866 રૂપિયા આવશે આઈ થિંક. ઓકે 1,48,667. કેમ? કેમ કે રકમ આપણી આ રીતે હતી 1,48,666 હતી. તો આમાં એક ઉમેરી દઈએ એટલે કેટલા થઈ જાય? 1,48,667. ક્લિયર થઈ ગયું? આ રીતે એક જ મિનિટ સમજ પડી ગઈ ને કે 1,48,667 રૂપિયા આવ્યું. ચાલો હવે ભારિત સરેરાશ નફો મળી ગયો. સેકન્ડ સ્ટેપ શું આવશે? પાઘડી. પાઘડી એટલે શું? ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. શું કીધું? ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. તો ભારિત સરેરાશ નફો કેટલો છે? 1,48,667 ગુણ્યા ખરીદીના વર્ષો કેટલા છે? અહીંયા ઉપર લખ્યું છે જો સરેરાશ 3 વર્ષની ખરીદી કીધી છે. આનો તમે ટોટલ મારશો એટલે 4,46,001. તમારી પાઘડી કેટલી આવી? 4,46,001 પાઘડી આવે. અને માનો કે આપણે ચેપ્ટર નંબર 1 સ્ટેટમાં મેં તમને દાખલો સમજાવ્યો હતો, યાદ છે? એનો નંગ વાળો કે અહીંયા 1,48,666.6666 કરીને ગુણાકાર 3 કરો ને તો અહીંયા આવશે 4,46,000 તમારો આન્સર આવશે. બરાબર છે? એક કઈ વાંધો નહીં, એક આપણે અહીંયા 67 કર્યું એટલા માટે એક આવ્યો. બેવ માન્ય ગણાય છે, કોઈ ખોટું આપે નહીં. ઓકે ચાલો ભારિત સરેરાશથી ક્લિયર થઈ ગયું ને? સેમ ટુ સેમ એવો દાખલો આપણે બીજો સ્વાધ્યાયમાંથી ગણીએ. સ્વાધ્યાયનો દાખલા નંબર, ચલો ફટાફટ કરજો. સ્વાધ્યાયનો દાખલા નંબર 7 જે આપણે ગણવાનો છે. પેજ નંબર છે 105. ચલો ફટાફટ દાખલો કાઢો. જેની પાસે રકમ નથી, જે ધોયેલા મૂળન જેમ અહીંયા બેઠેલા છે. ક્લિયર? હું કોને કહું છું તે સમજો જ છો. નેક્સ્ટ ટાઈમ ના થવું જોઈએ આવું. હજુ આ પતે લેક્ચર પછી તમારું થાય છે. ચાલો નીચેની પ્રશ્ન નંબર 7 દાખલા નંબર 7. નીચેની માહિતી પરથી બાબુલાલ અને કાંતિલાલની ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત છેલ્લા 5 વર્ષના ભારિત સરેરાશ કેટલા
5 વર્ષના ભારિત સરેરાશની 3 વર્ષની ખરીદી કેટલા વર્ષની યસ 3 વર્ષની ખરીદી આપણે અહીંયા લેવાની છે આગલા દાખલાની જેમ જેટલા વર્ષ ખરીદીના હોય એટલા વર્ષ જ આપણે લેવાના ઓકે સ્વાધ્યાયનો દાખલા નંબર 7 તો ચાલો વર્ષ લખીએ પછી અહીંયા નફો લખીએ ચાલો વર્ષ કેટલા છે યસ 2012 13 2013 14 સોરી હા 2014 15 2015 16 અને 2016 17 લખ્યા વર્ષ હવે રકમમાં બીજું શું કીધું છે 40000 અહીંયા 60000 પછી 75000 પછી 90000 1,20,000 ક્લિયર આ રકમ હતી અને કેટલા વર્ષની 3 વર્ષની ખરીદી આપણે લેવાની છે ઓકે તો જોઈએ તો દાખલો કઈ રીતે ગણવાનો આપણે ચાલો અહીંયા તો આપી દીધું છે કે ભારિત સરેરાશ નફાની રીતે દાખલો ગણવો પણ માનો કે ન આપ્યો હોય તો દાખલો કઈ રીતે ઓળખવો તે તમને હું સમજાવું છું કેટલા છે 40000 વધ્યો વૈધો 90 છે એટલે વૈધો અહીંયા એટલે શું થાય છે નફામાં સતત વધારો થાય છે માનો કે ઘટાડો થતો હોય તો સરેરાશ પદ્ધતિ અને નફામાં કન્ટિન્યુ વધારો જ થતો હોય તો શું કહેવાય ભારિત સરેરાશ ક્લિયર થઈ ગયું ને માઈન્ડમાં ઓકે એટલે અહીંયા શું આવશે ભારિત નફો ચાલો સોરી એક કોલમ રહી ગઈ ભાર લખવાની ચાલો ભાર કેટલા આવશે 1 2 3 4 અને 5 ક્લિયર થઈ ગયું ચાલો અહીંયા શું આવશે ભારિત નફો એટલે કેટલા 40000 1,20,000 આનો કેટલો આવશે 2,25,000 3,60,000 અને 6 લાખ ક્લિયર થઈ ગયું ઓકે હવે આનો આપણે સરવાળો કરવાનો 40000 પ્લસ 1,20,000 પ્લસ 2,25,000 પ્લસ 3,60,000 પ્લસ 6 લાખ ક્લિયર નો સરવાળો કેટલો થયો તમારો તમને ખબર જાતે કેલ્સી પણ સાથે રાખજો કારણ કે હું લાઈવ ભણાવું છું એટલે કેલ્સી સાથે રાખશો એટલે વધારે બેટર સમજ પડશે એટલે 13,45,000 આવશે આનું ટોટલ મારશો તો કેટલા આવશે 15 આવશે દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે સાથે કેલ્સી રાખવું ધીરે ધીરે ભણાવું છું એટલે ક્લિયર ઓકે તો પહેલું સ્ટેપ શું આવશે ભારિત સરેરાશ નફો શું કીધું ભારિત સરેરાશ નફો ક્લિયર ઓકે એનું સૂત્ર શું આવશે કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાગ સમજ પડી ગઈ એટલે કેટલા છે 13,45,000 ભાગ્યા 15 શું કરવાનું 13,45,000 ભાગ્યા 15 કરવાના એટલે 89,667 આવશે અથવા તો 89,666.6666 કરશો તો પણ ચાલશે ક્લિયર ઓકે આગળ ચાલીએ આપણે કન્ટિન્યુ તમારે પણ રાખવાનું છે સાથે બરાબર છે કેલ્સીમાં તમારે ગણતરી કરતા જવાનું અને એટલે તમે પ્રેક્ટિકલી સમજશો એટલે એવું લાગે કે ક્લાસરૂમમાં તમે બેઠા છો એટલે કેલ્સી સાથે કેલ્સી બુક્સ એ બધું સાથે રાખજો ઓકે ચલો બીજું સ્ટેપ શું છે પાઘડી એટલે શું ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો ચલો ભારિત સરેરાશ નફો કેટલા છે 89,666 ખરીદીના વર્ષો કેટલા છે 3 ખરીદીના વર્ષો છે એટલે પાઘડી શું થશે 89,667 કરશો એટલે 2,79,70,001
બરાબર છે 2,69,001 જવાબ આવશે ચલો ભારિત સરેરાશમાં ક્લિયર થઈ ગયું શું કરવાનું જો નફો સતત વધતો હોય તો ભાર અને ભારિત નફો શોધવાનો એ ભાર અને ભારિત નફો મેં ગયા લેક્ચરમાં તમને સમજાવી દીધું હતું અને એનો વિડિયો પણ તમને મોકલી આપ્યો હતો પહેલું સ્ટેપ શું હતું ભારિત સરેરાશ નફો ક્લિયર પછી શું એનો નફો શોધવાનો નફો શોધ્યા પછી શું કરવાનું પાઘડી પાઘડી ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો એટલે કેટલે આવશે 4,46,001 ક્લિયર થઈ ગયું સેમ બીજો દાખલો એવો છે મિત્રો 4 માર્ક્સ નો દાખલો પૂછાય છે બોર્ડમાં પાસ થવા માટે સૌથી ઈઝી દાખલો છે 4 માર્ક બેઠા જ આવશે આમાંથી જ દાખલો 17 દાખલા ગણાવીશ એમાંથી જ એક દાખલો 110% હશે એવું નથી કહેતો કે 99% 100% નહીં 110% એમાંથી જ હશે રકમ સહી એટલે મહેરબાની કરીને દાખલો સમજવાની ટ્રાય કરજો ઓકે આ ભારિત સરેરાશ નફાના બે દાખલા હતા જે આપણે પૂરા થઈ જાય છે ઓકે અત્યાર સુધી આપણે કેટલી રીત ભણ્યા બે રીત કઈ રીત પહેલી સરેરાશ નફાની રીત જેમાં નફો શું થાય છે વધઘટ થાય છે અને અત્યારે આપણે જે ભણ્યા તે કઈ રીત છે યસ ભારિત સરેરાશ નફાની રીત જેમાં ભારિત એટલે કે નફો સતત વધતો હોય દર વર્ષે નફો વધ્યા જ કરતો હોય તો ભારિત સરેરાશ નફાની રીત આવે છે ક્લિયર થઈ ગયું ઓકે હવે ત્રીજી રીત છે અધિક નફાની રીત મિત્રો અધિક નફાની રીત થોડીક એમ અઘરી છે અઘરી એટલે મીન્સ કે બધું સ્ટેપ બાય સ્ટેપ યાદ રાખવાના છે 5 સ્ટેપ યાદ રાખવાના છે કેટલા સ્ટેપ 5 સ્ટેપ તમારે યાદ રાખવાના છે પહેલા હું સૂત્ર સમજાવીશ અને પછી એના 4 દાખલા ભણાવીશ ક્લિયર એ સૂત્ર સમજ્યા બાદ આપણે 4 દાખલા ભણીશું એટલે અધિક નફાની રીતના દાખલા પણ તમારા પૂરા થઈ જશે અને છેલ્લે શું એક વધશે મૂડીકૃત કરવાની રીત એ પછી આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું આ તો કાલે તમે રમજાનની રજા મળી ગઈ એટલા માટે તમને બચી ગયા નહીં તો આજે આ ચેપ્ટર ક્લિયર ફિનિશ થઈ જતે સમજ પડી ગઈ ઓકે તો આને પૂછીને હવે બીજો દાખલો આપણે કે બીજી અધિક નફાની રીત કરીશું ચાલો હવે આપણે અધિક નફો ત્રીજી પદ્ધતિ જે છે અધિક નફાની રીતે દાખલો ભણીશું ક્લિયર ઓકે અધિક નફાનું આપણે થોડુંક ઇન્ટ્રોડક્શન લઈ લઈએ કે અધિક નફામાં કરવાનું શું આવે હજુ કહું છું મિત્રો આ ચેપ્ટર એકદમ ઈઝી છે પહેલા મેં તમને 4 દાખલા આગળ ગણાવ્યા અને આ બે દાખલા એટલે 6 દાખલા થયા અને બીજા 6 દાખલા બાકી છે એટલે ચેપ્ટર તમારું પૂરું થઈ જશે 17 દાખલા છે આ ચેપ્ટરમાં ઓકે ઉદાહરણ અને સ્વાધ્યાય સહિત અને જો ખાલી સ્વાધ્યાય ભણાવીશ ને તો આજે જ પૂરું કરી નાખું કહેતા તો અધિક નફાનું હમણાં જ પૂરું થઈ જશે જો હોમવર્ક આપવાનું ચાલુ કરીશ ને તો ચાલો જોઈ લે કે અધિક નફામાં કઈ રીતે દાખલો ગણવાનો હોય છે એને સ્ટેપ બાય સ્ટેપ આપણે ભણી લઈએ તો પહેલું થિયરી જોઈ લે અધિક નફો ઓકે તો અધિક નફાની રીતે અમારા તમને દાખલાની અંદર સૂચના આપી દીધી હશે કે અધિક નફાની રીતે દાખલો કેવી રીતે ગણવો જોઈએ તો પહેલામાં પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી અને મિત્રો બીજી ચોખ્ખી કાર્યશીલ મૂડી પણ કહેવાય છે ભાગ 2 માં આવશે રોકાયેલી મૂડીને શું કહેવાય છે ચોખ્ખી કાર્યશીલ મૂડી પણ કહેવામાં આવે છે ભાગ 2 ના ચેપ્ટર નંબર 5 માં સેમ આ રોકાયેલી મૂડી શોધવાનું આવશે એટલા માટે કહું છું કેટલીક વખત દાખલામાં રેડીમેડ એટલે કે બેઠી રોકાયેલી મૂડી આપી હશે કેટલાક દાખલામાં બેઠી રકમ નહીં આપી હોય તો ત્યારે શું કરવું તો ત્યારે અહીંયા આવશે કુલ મિલકત માઈનસ કુલ દેવા શું કુલ મિલકત માઈનસ કુલ દેવા કરશો એટલે તમને રોકાયેલી મૂડી મળશે ક્લિયર ચાલો આ પહેલું સ્ટેપ બીજું સ્ટેપ અપેક્ષિત વળતરનો દર કીધો હશે શું કીધું હશે અપેક્ષિત વળતરનો દર
ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો શોધવાનો છે. શું હશે? અપેક્ષિત નફો. અપેક્ષિત નફો. હવે આને શોધવું હોય તો શું આવશે? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. શું આવશે? અપેક્ષિત વળતરનો દર. ત્રીજું સ્ટેપ. ચોથું સ્ટેપ સરેરાશ નફો. એ મિત્રો કોઈ પણ રીતે આવી શકે. મેં હમણાં કીધું એમ એ સરેરાશ નફો પણ આવી શકે અથવા તો ભારિત સરેરાશ નફો કોઈ પણ રીતે હોઈ શકે છે. ક્લિયર? ઓકે. પાંચમું સ્ટેપ એટલે શું? અધિક નફો શોધવાનું. અધિક નફો એટલે શું? સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. અધિક નફો એટલે શું? સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. ક્લિયર? સરેરાશ નફો. અત્યાર સુધી આપણે ચોપડીમાં ભાગ્યા 100 આપ્યા છે પણ આપણે ભાગ્યા 100 કરવા નથી. કારણ કે માનો કે 1 લાખ છે એના 10% કરવાના છે તો સૂત્ર મુજબ શું થાય? 10 ભાગ્યા 100. ક્લિયર? આ રીતનું થાય. પણ આપણે ડાયરેક્ટ શું કરીએ છીએ? તમે આ રીતે કરશો તો પણ કેટલા આવશે? 10000 આવવાના છે. અને તમે આ રીતે કરો 1 લાખ ગુણ્યા 10% તો પણ કેટલા આવશે? 10000 જ આવવાના ને. એટલા માટે મેં શું લખ્યું? ભાગ્યા 100 નથી લખ્યું. આપણે દર લખ્યો છે. અપેક્ષિત ટકા સાથે જ આપણે કરી દેવાનું છે. દાખલો આવશે ને ત્યારે તમને ક્લિયર થઈ જશે. ભાગ્યા એક શું કહે સૂત્ર ગોખવાની જગ્યાએ બરાબર છે આ રીતે સિમ્પલ તમને આવડી જશે. ક્લિયર? ઓકે. આપણે આ રીતે કરો તો પણ આવે અને આ રીતે કરો તો આપણે દાખલો કઈ રીતે કરવાનો છે? યસ, આ રીતે કરવાનો છે. કારણ કે તમે 11મા ધોરણમાં આખું એકાઉન્ટ ભણીને આવ્યા છો એટલે કદાચ તમને મેડમે શીખવું જશે. આપણે ડાયરેક્ટ ભાગ્યા 100 નહીં કરવાનું. 10% આપણે કરી નાખવાનું. જેટલા માનો કે 8% હોય તો 1 લાખના 8% આ રીતે કરવાનું. ઓકે? ક્લિયર? ચાલો. નેક્સ્ટ છેલ્લું પાઘડી. પાઘડી એટલે પેલું જ રીતે શું? અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. શું કીધું? અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. ચલો 5 સ્ટેપ. કેટલા સ્ટેપ છે? 5 સ્ટેપ. પહેલું રોકાયેલી મૂડી. સેકન્ડ શું કીધું? અપેક્ષિત વળતરનો દર લખવાનો. ત્રીજું અપેક્ષિત નફો શોધવાનો. અપેક્ષિત નફો શોધવો હોય તો શું? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત નફાનો દર. ચોથું સરેરાશ નફો. સરેરાશ નફો એ સરેરાશ નફાની રીત આવી શકે અથવા ભારિત નફાની રીત પણ આવી શકે છે. પાંચમું અધિક નફો અને છઠ્ઠું પાઘડી. પહેલું શું? રોકાયેલી મૂડી. સેકન્ડ શું? અપેક્ષિત નફાનો દર આપ્યો છે તમને લખી નાખો. ત્રીજું સ્ટેપ શું? યસ, અપેક્ષિત નફો. ચોથું સ્ટેપ શું? સરેરાશ નફો અથવા શું? ભારિત સરેરાશ નફાની રીતે. પછી પાંચમું સ્ટેપ શું? અધિક નફો અને છેલ્લું શું? પાઘડી. ક્લિયર? આટલી વસ્તુ આવશે. ફરીથી એક વખત રિમાઇન્ડ કરી દઉં છું. ઓકે, એક જ મિનિટ. ચલો, પહેલું શું? રોકાયેલી મૂડી. સેકન્ડ અપેક્ષિત વળતર. ત્રીજું અપેક્ષિત નફો. ચોથું સરેરાશ નફો. એ બે રીતે ગણી શકાય જે આપણે આગળ પદ્ધતિ ભણ્યા તે મુજબ. પાંચમું શું? અધિક નફો અને છઠ્ઠું શું? પાઘડી. ક્લિયર? હવે આપણે દાખલો ગણીશું એટલે તમને ક્લિયરલી મગજમાં બેસી જશે. ઓકે, પેજ નંબર 95 ચોપડીના. અને જેની પાસે ચોપડી ના હોય તે રકમ વાંચું છું, ધ્યાનથી સાંભળશો અને રકમ આજે પેમ્પલેટ મોકલી આપીશ લાઇનસરનું એટલે તમને પણ ક્લિયર થઈ જશે. ઓકે, પેજ નંબર છે 95.
ઉદાહરણ નંબર 5 રકમ વાંચું છું, ધ્યાન રાખજો. પ્રતિભા અને પુષ્પા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તેઓ પોતાના નફાની વહેંચણીનું પ્રમાણ નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ જે 3:2 હતું તે બદલીને 1:1 કરવા માંગે છે તેથી ભાગીદારી પેઢીની પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. ઓકે, એ લોકોનું પ્રમાણ કેટલું હતું? પ્રતિભા અને પુષ્પાનું 3:2 હતું, તે બદલીને 1:1 કરવામાં આવ્યું અને પાઘડીનું મૂલ્યાંકન કરવાનું છે. આગળ વાંચું છું. ભાગીદારી પેઢીના નફા અંગેની તથા અન્ય માહિતીના આધારે ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની કેટલા શું આવ્યું જો સેન્ટેન્સ આવ્યું ને અધિક નફાની 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. કેટલા વર્ષની? 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરવાનું છે. ક્લિયર? તો રકમ વાંચું છું. મિલકત 12 લાખ, દેવા 4 લાખ, અપેક્ષિત વળતરનો દર 10% અને ખરેખર નફો 3 વર્ષનો આપ્યો છે 2014-15, 15-16 અને 16-17. ઓકે, આટલી આપણી પાસે વસ્તુ છે. તો પહેલું સ્ટેપ શું આવે છે? ઉદાહરણ નંબર 5. પહેલું સ્ટેપ શું આવે? રોકાયેલી મૂડી. ચલો, આપણે વ્યાખ્યા આપી છે, આપણે વ્યાખ્યા આપી નથી, એટલે શું કરવાનું આવશે? યસ, કુલ મિલકત ને કુલ દેવા આપ્યા છે ને આપણને, તો અહીંયા શું લખવાનું આવશે? કુલ મિલકત માઈનસ કુલ દેવા. ચલો, કુલ મિલકત કેટલી છે? તો યસ, તો 12 લાખ માઈનસ 4 લાખ એટલે કેટલા આવ્યા? 8 લાખ રોકાયેલી મૂડી આવી. કેટલી આવી? રોકાયેલી મૂડી 8 લાખ. સેકન્ડ સ્ટેપ શું હતું? અપેક્ષિત વળતરનો દર ઇઝ ઇક્વલ ટુ કેટલા ટકા છે? યસ, 10% આપણને આપ્યા છે. ક્લિયર? ત્રીજું સ્ટેપ શું છે? અપેક્ષિત નફો ઇઝ ઇક્વલ ટુ શું આવશે? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ચલો, રોકાયેલી મૂડી કેટલી? 8 લાખ ગુણ્યા 10% એટલે કેટલા? 80,000. ક્લિયર થઈ ગયું ને? તમે પેલા ચોપડીના સૂત્ર મુજબ લખો તો શું લખવું પડે? 8 લાખ ગુણ્યા 10 ભાગ્યા 100 તો પણ એ જવાબ આવવાનો છે 80,000. એટલે આપણે આ રીતે યાદ રાખવાનું, એટલે ક્લિયરલી મગજ આપણું એક ઠેકાણે રહે. ચાલો, ચોથું સ્ટેપ શું આવ્યો? સરેરાશ નફો. હવે અહીંયા આપણે જાતે ડિસાઈડ કરવાનું છે કે સરેરાશ પદ્ધતિ છે કે ભારિત સરેરાશ નફાની પદ્ધતિ છે. ઓકે, હું એ લખું છું વર્ષ અને નફો. વર્ષ છે 2014-15, 2015-16 અને 2016-17. અહીંયા 1,30,000, 1,10,000 અને 1,20,000. ચાલો, આ રીતનું છે. તો પહેલા વર્ષે કેટલા હતો? 1,30,000. બીજા વર્ષે નફો ઘટી ગયો, એનો મતલબ એ કઈ પદ્ધતિ હશે? સરેરાશ નફાની પદ્ધતિ હશે. વધઘટ થાય છે નફો એટલે કશું નહીં કરવાનું, આનું ટોટલ મારવાનું. ટોટલ કેટલું થાય? 1 2 3 5 3,60,000. કેટલું થાય છે? 3,60,000 ટોટલ થાય છે. તો સૂત્ર શોધી નાખવાનું. સરેરાશ નફો ઇઝ ઇક્વલ ટુ કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. શું? કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. બરાબર છે? ઓકે, 3,60,000 ભાગ્યા 3 એટલે કેટલા? 1,20,000.
12 તારી 36 ભોગતો નથી બરાબર છે ક્લિયર 12 તારી 36 એટલે 1,20,000 આવશે ચલો ચોથું સ્ટેપ પણ પતી ગયું પાંચમું સ્ટેપ એટલે શું યસ અધિક નફો તો અધિક નફો એટલે શું સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો એટલે સરેરાશ નફો 1,20,000 કેટલા આવ્યા 1,20,000 માઈનસ 80,000 એટલે કેટલા આવ્યા 40,000 તમારે બધું એક સીધું લખવાનું છે કેમ કે મારી પાસે જગ્યાનો અભાવ છે મોટા અક્ષર કાઢવાના છે એટલે આ રીતના દાખલો ગણવું છું એટલે 1,20,000 માઈનસ 80,000 એટલે અધિક નફો કેટલો આવ્યો 40,000 આવે છે તો છઠ્ઠું સ્ટેપ શું આવું પાઘડી તો પાઘડી ઇઝ ઇક્વલ ટુ અધિક નફો ગુણ્યા શું ખરીદીના વર્ષો એટલે કેટલા 40,000 ગુણ્યા ખરીદીના 3 વર્ષો એટલે 1,20,000 આવે છે શું આવ્યું 1,20,000 દાખલાનો જવાબ આવે છે ચાલો સમજ પડી ગઈ ને ફરીથી એક વખત કહી દઉં અહીંયા આપણને રેડીમેડ રોકાયેલી મૂડી આપેલી નથી એટલે આપણે શોધી રોકાયેલી મૂડી કઈ રીતે સૂત્ર મૂકીને કુલ મિલકત માઈનસ કુલ દેવા અપેક્ષિત વર્તનનો દર બીજું સ્ટેપ કેટલા છે 10% ત્રીજું અપેક્ષિત નફો ઇઝ ઇક્વલ ટુ રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર અહીંયા તમારે આખું લખવાનું છે અડધું ચાલશે નહીં 8 લાખ ગુણ્યા 10% એટલે કેટલા 80,000 ત્રીજું સ્ટેપ સરેરાશ નફો એ આપણે જાતે ડિસાઈડ કરવાનું છે શું કે સરેરાશ પદ્ધતિ એટલે સાદી પદ્ધતિ છે કે ભારિત નફાની પદ્ધતિ છે ક્લિયર ઓકે તો અહીંયા નફો વધઘટ થાય છે એનો મતલબ કે શું છે સાદી પદ્ધતિ એટલે આપણે સરવાળો કર્યો 1 2 અને 3 વર્ષ કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા એટલે 1,20,000 આવે છે પાંચમું સ્ટેપ શું અધિક નફો ઇઝ ઇક્વલ ટુ સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો એટલે તમને અધિક નફો પણ મળે છે અને છઠ્ઠું સ્ટેપ પાઘડી પાઘડી એટલે શું યસ અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો ક્લિયર થઈ ગયું સ્ટેપ પરફેક્ટલી બેસી ગયા ને મગજમાં ઓકે હજુ હવે 4 દાખલા કરાવીશ ને એટલે તમારું મગજ ક્લિયર થઈ જશે ઓકે હજુ હવે 3 દાખલા બાકી છે કેટલા દાખલા બાકી છે 3 દાખલા બાકી છે પછી આપણે આ સેક્શન પૂરું કરીશું ઓકે 3 દાખલા ગણીને તમે છૂટા એટલે તો આપણી કેટલી પદ્ધતિ પૂરી થશે 3 પદ્ધતિ આપણી પૂરી થશે ચાલો આપણે આગળનો દાખલો જોઈએ દાખલા નંબર સ્વાધ્યાયમાં છે ચલો સ્વાધ્યાયનો દાખલો નંબર 8 એમાં પણ એ જ લોકો આપેલા છે ચાલો જોઈએ આપણે પુષ્પા પ્રતિભા અને ભાવના ચાલો એક્ઝામ્પલ સ્વાધ્યાયનો દાખલા નંબર 8 પુષ્પા પ્રતિભા અને ભાવના એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે તેઓ પોતાનો નફો નુકસાન 3:2:1 ના પ્રમાણમાં વહેંચતા હતા શું હતું 3:2:1 ના પ્રમાણમાં વહેંચતા હતા તે બદલીને 1:1:1 કરવાનું નક્કી કર્યું તેથી પાઘડીનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું એટલે પાઘડીનું મૂલ્યાંકન મિત્રો નફા નુકસાન સાથે કોઈ લેવા દેવા આપણે નથી ભાગીદારી પેઢીના નફા અંગે તથા અન્ય માહિતીના ભાગીદારી પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 3 વર્ષની જો અહીંયા આપ્યું ને અધિક નફો એટલે કે અધિક નફાની 3 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો ચાલો જોઈ લઈએ આપણે શું કહેવા માંગે છે ઓકે મિલકતો 6 લાખ છે દેવાઓ 2,50,000 છે અપેક્ષિત વળતરનો દર 10% છે અને નફાની કોષ્ટક આપ્યું છે ક્લિયર એટલે આપણે દાખલો ગણીશું મેં તમને કીધું બધા દાખલા તમને આવડે જ છે હું ના નથી પાડતો પણ દાખલા આપણે બધા હું તમને ચોપડીના ઉદાહરણ અને સ્વાધ્યાય બંને હું પોતે જ સમજાવીશ ક્લિયર પછી તમે જાતે પ્રેક્ટિસ કરો ને શું વાંધો છે ઓકે સ્વાધ્યાયનો દાખલા નંબર 8 ચાલો પહેલું શું સ્ટેપ રોકાયેલી
મૂડી આવશે. શું આવશે? રોકાયેલી મૂડી. બેઠી આપી છે? નથી આપી. એટલે શું આવશે? કુલ મિલકત માઈનસ કુલ દેવા. શું? કુલ મિલકત માઈનસ કુલ દેવા. ચાલો, કુલ મિલકત કેટલી છે? 6 લાખ માઈનસ 2,50,000 એટલે આવશે 3,50,000. રોકાયેલી મૂડી કેટલી આવી? 3,50,000 રોકાયેલી મૂડી આવે છે. ઓકે, ચલો બીજું સ્ટેપ શું? અપેક્ષિત વળતરનો દર. અપેક્ષિત વળતરનો દર કેટલા છે? યસ, 10% છે. ત્રીજું સ્ટેપ શું આવશે? જાતે તમારે મનમાં બોલવાનું. અપેક્ષિત નફો ઇઝ ઇક્વલ ટુ શું? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. ચાલો, રોકાયેલી મૂડી કેટલી છે? યસ, 3,50,000 ગુણ્યા 10% એટલે કેટલા આવ્યા? 35,000. અપેક્ષિત નફો આપણને મળી ગયો કેટલો? 35,000. ચોથું સ્ટેપ મેં તમને કીધું એમ શું શોધવાનું છે? સરેરાશ નફો. સરેરાશ નફો આપણે શોધવાનો છે. ક્લિયર? તો સરેરાશ નફો શોધવા માટે મેં તમને કીધું કે બે વસ્તુ આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. તો વર્ષ આપ્યું છે, અહીંયા લખી નાખું છું. વર્ષ 2014-15, 2015-16, 2016-17 નફો 80,000, 70,000 અને 90,000. ચાલો, શું આપ્યો છે? 80,000, 70,000 અને અહીંયા નફો 80,000 છે. અહીંયા નફો ઘટી ગયો એટલે કયો? સરેરાશ નફાની પદ્ધતિ દાખલો ગણવાનો આવશે. ચાલો, તો આનું ટોટલ મારીએ 15 15 ને 9 કેટલા? એટલે 2,40,000. ઓકે, ક્લિયર? 15 ને 9 કેટલા? 24 એટલે 2,40,000 થશે. સૂત્ર મૂકી દેવાનું. સરેરાશ નફો ઇઝ ઇક્વલ ટુ કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા. ચલો, કુલ નફો કેટલો છે? 2,40,000 ભાગ્યા વર્ષ કેટલા છે? 1, 2 ને 3 એટલે કેટલા? 80,000 સરેરાશ નફો આપણને મળ્યો. કેટલા મળ્યા આપણને? યસ, 80,000 તમને નફો મળ્યો. પછી આ 80,000. ઓકે, પાંચમું સ્ટેપ શું આવશે? અધિક નફો. અધિક નફો એટલે શું? યસ, સરેરાશ નફો માઈનસ શું આવશે? અપેક્ષિત નફો. ચલો, સરેરાશ નફો કેટલો? 80,000 માઈનસ 35,000 એટલે કેટલા? 45,000. ક્લિયર? 80,000 માઈનસ 35, 80 માંથી 3 જાય તો 5, 5 માંથી 5 જાય તો 4.5 એટલે 45,000. છઠ્ઠું સ્ટેપ શું આવશે? પાઘડી. પાઘડી ઇઝ ઇક્વલ ટુ અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. એટલે અધિક નફો 45,000 ગુણ્યા 3, 4 તારી 12, 1,20,000 15 એટલે 1,35,000. કેટલા આવશે? 1,35,000 નફો મળશે. ક્લિયર થઈ ગયું? આટલું સમજ પડી ગઈ? અધિક નફામાં 6 સ્ટેપ આવે. પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી, બીજું અપેક્ષિત નફાનો વળતરનો દર, ત્રીજું અપેક્ષિત નફો, ચોથું સરેરાશ નફો. એમાં કોઈ ડિસાઈડ જાતે કરવાનું, ભારિત હોય તો ભારિત અને સરેરાશ હોય તો સરેરાશ. અને પાંચમો અધિક નફો અને છઠ્ઠો પાઘડી. બરાબર છે? હવે આપણે દાખલો જોઈએ. દાખલા નંબર ઉદાહરણનો કાઢો. સેમ ટુ સેમ એવો છે. કેટલાક લોકોને બહુ વધારે પડતો આવડી ગયું છે એટલે લેફ્ટ થઈ ગયા છે, કઈ વાંધો નહીં. ઉદાહરણ નંબર 6, પેજ નંબર 96. પ્લીઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ દાખલો. ક્લિયર? એટલે બધા ચારે ચાર દાખલા.
શું કીધું છે દાખલા નંબર ઉદાહરણ નંબર 6 પેજ નંબર 96 છે રકમ વાંચું છું પૂજા અને પ્રાર્થનાની પેઢીની મૂડી 8 લાખ છે પેઢીની મૂડી કેટલી છે 8 લાખ અને અપેક્ષિત વળતરનો દર 12% છે છેલ્લા 3 વર્ષનો નફો અનુક્રમે 1 લાખ 1,40,000 અને 90,000 છે પાઘડીનું મૂલ્ય છેલ્લા 3 વર્ષના સરેરાશ જો છેલ્લા 3 વર્ષના સરેરાશ શું કીધું છે અધિક નફાના 2 વર્ષની ખરીદીને આધારે દાખલો ગણવાનો છે તો ચાલો ઉદાહરણ નંબર 6 પહેલું સ્ટેપ શું આવશે રોકાયેલી મૂડી બેઠી જ આપી દીધી છે રોકાયેલી મૂડી જો અહીંયા બેઠી આપી છે કેટલી આપી છે પેઢીની મૂડી 8 લાખ એટલે રોકાયેલી મૂડી કેટલી છે 8 લાખ બીજું સ્ટેપ શું છે અપેક્ષિત વળતર નો દર કેટલા છે અહીંયા યસ 12% રકમમાં કેટલા ટકા આપ્યા છે 12% ત્રીજું સ્ટેપ અપેક્ષિત નફો કેટલા છે અપેક્ષિત નફો એટલે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતર દર અપેક્ષિત નફો કેટલો છે રોકાયેલી મૂડી 8 લાખ ગુણ્યા 12% 12 96 એટલે કેટલા આવશે 96000 12 96 એટલે 96000 આવશે ચોથું સ્ટેપ શું કીધું છે સરેરાશ નફો સરેરાશ નફો આપણે જાતે ડિસાઈડ કરવો છે ભારિત હોય કે સરેરાશ એ આપણે જાતે જોવાનું છે અહીંયા વર્ષ આપ્યું છે વર્ષમાં કશું નથી આપ્યું 1 2 અને 3 પછી નફો આપ્યો છે નફો કેટલો આપ્યો છે પહેલો 1 લાખ બીજું 1,40,000 ત્રીજું 90,000 આપ્યું છે ક્લિયર ઓકે તો અહીંયા ટોટલ મારવાનું 1 ને 2 3,30,000 સમથિંગ આવશે 3,30,000 આવશે ક્લિયર કે 1 2 અને 3 ને થઈ ગયા ચાલો નફો જો અહીંયા 1 લાખ છે અહીંયા 1,40,000 વધ્યો પણ અહીંયા છેલ્લે શું થઈ ગયો ઘટી ગયો એટલે નફામાં વધઘટ થાય છે એટલે સરેરાશ નફો ઇઝ ઇક્વલ ટુ કુલ નફો ભાગ્યા વર્ષોની સંખ્યા ચલો કુલ નફો કેટલો છે 3,30,000 ભાગ્યા 3 એટલે 1,10,000 કેટલા છે 1,10,000 થઈ ગયો ચોથું સ્ટેપ પાંચમું સ્ટેપ શું આવશે યસ અધિક નફો એટલે શું સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો શું સરેરાશ નફો કેટલો છે 1,10,000 માઈનસ 96,000 એટલે આઈ થિંક 14,000 આવે 4 ને 10 એટલે 14,000 ક્લિયર થઈ ગયું છઠ્ઠું સ્ટેપ પાઘડી શું કીધું છે પાઘડી પાઘડી એટલે શું અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો અધિક નફો 14,000 ખરીદીના વર્ષો 2 એટલે કેટલી આવશે પાઘડી 28,000 સમજ પડી ગઈ શું આવ્યું 28,000 ક્લિયર થઈ ગયું ને અહીંયા આપણે જો રોકાયેલી મૂડી આવી તો નથી આવી કુલ મિલકત કુલ દેવા કેટલી વખત કુલ મિલકત કુલ દેવા પરથી આપણે રોકાયેલી મૂડી શોધવાની આવે કેટલી વખત આપણને બેઠી આપી દીધી હશે તો આને ભૂસીને આપણે બીજો દાખલો ગણી લઈએ ઓકે છેલ્લો દાખલો ચાલો આગળ ચાલીએ આપણે છેલ્લો દાખલો સ્વાધ્યાય નો દાખલો છે દાખલા નંબર 9 ચાલો જોઈ લે દાખલા નંબર 9 એટલે પછી અધિક નફો આપણો અહીંયા ક્લિયર થઈ જશે એટલે અધિક નફો તમને પરફેક્ટલી સમજ પડી ગઈ ને ચાલો જોઈએ અધિક નફો મીના અને મંજુની પેઢીની મૂડી 4 લાખ છે મીના અને મંજુ અને અપેક્ષિત વળતરનો દર 10% છે છેલ્લા 3 વર્ષનો શું કીધું છેલ્લા 3 વર્ષનો નફો અનુક્રમે 1,20,000 1,10,000
અને 1 લાખ છે. ભારિત સરેરાશ પદ્ધતિને આધારે જો અહીંયા આવ્યું ને અત્યાર સુધી શું આવ્યું હતું સરેરાશ નફો જ આવ્યો હતો. અહીંયા શું કીધું છે ભારિત સરેરાશ નફો. એટલે જે ચોથું સ્ટેપ આપણે ગણતા હતા એ ચોથું સ્ટેપમાં શું લખવાનું ભારિત સરેરાશ નફાની રીતે જ દાખલો ગણવાનો છે. ભારિત સરેરાશ નફાના આધારે અધિક નફાની 2 ગણી પાઘડી. અધિક નફાની 2 ગણી એટલે કે 2 વર્ષ. ક્લિયર? 2 ગણી પાઘડી ગણો. ઓકે ચાલો આપણે હવે દાખલો જોઈ લઈએ એટલે જેથી કરીને તમારું ક્લિયર થઈ જાય. સ્વાધ્યાય 9. ચાલો પહેલું જોઈએ આપણે. પહેલું સ્ટેપ રોકાયેલી મૂડી કેટલી છે મિત્રો 4 લાખ છે ને. રોકાયેલી મૂડી કેટલી છે 4 લાખ રૂપિયા આપેલી છે. આગળ ચાલીએ. બીજો સ્ટેપ શું આપ્યું છે અપેક્ષિત વળતરનો દર કેટલા આપ્યા છે 10%. કેટલો આપ્યો છે 10% અપેક્ષિત નફાનો દર આપ્યો છે. ત્રીજો સ્ટેપ શું આપશે અપેક્ષિત નફો. અપેક્ષિત નફો છે ક્લિયર એટલે શું રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતર દર એટલે કેટલા આવશે 4 લાખ ગુણ્યા 10% એટલે કેટલા 40,000. ક્લિયર? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર એટલે 40,000 મળી ગયું. ચોથું સ્ટેપ સરેરાશ નફો. એના માટે પહેલું શું કરવાનું આવશે વર્ષ નથી આપ્યા આપણને વર્ષ આપ્યા નથી એટલે 1 2 3 નફો આપ્યો છે આપણને 1,20,000 1 લાખ અને સોરી 1,10,000 છે 1,10,000 અને અહીંયા 1 લાખ. ચાલો થઈ ગયો. દાખલો કઈ રીતે ગણવાનો છે ભારિત સરેરાશ નફાની રીતે આપણે દાખલો ગણવાનો છે. એટલે અહીંયા શું લખવાનું આવશે ભાગ 1 2 3 થઈ ગયું. એટલે ભારિત નફો 1 લાખ એટલે 1,20,000 2,20,000 અને 3 લાખ એટલે આનું ટોટલ મારો 3 ને 5 6,40,000. આનું 3 ને 3 6 ટોટલ કેટલો આવશે 6 આવશે. ક્લિયર? એટલે અહીંયા શું આવશે સોરી ભારિત સરેરાશ નફો ઇઝ ઇક્વલ ટુ કુલ ભારિત નફો છેદમાં કુલ ભાગ. એટલે ભારિત સરેરાશ નફો કેટલો છે 6,40,000 ભાગ્યા 6 કેટલો થાય 1,06,667. કેટલા 1,06,667 થાય. ચાલો ચોથું સ્ટેપ પતી ગયું. પાંચમું સ્ટેપ અધિક નફો. શું કીધું અધિક નફો આપણને કીધો છે. તેનું સૂત્ર શું યસ અહીંયા સરેરાશ તરીકે ભારિત લખવાનું. ભારિત સરેરાશ નફો માઈનસ અપેક્ષિત નફો. ચાલો ભારિત સરેરાશ નફો કેટલો છે 1,06,667 માઈનસ 40,000 એટલે 66,667. ક્લિયર? 66,667 થશે. ઓકે. છઠ્ઠું સ્ટેપ પાઘડી ઇઝ ઇક્વલ ટુ અધિક નફો. શું આવશે અધિક નફો ગુણ્યા ખરીદી ના વર્ષો કે જે લોકો તે અધિક નફો 66,667 બે ગણી કીધી છે. કેટલા ગણી 2 એટલે ભાગ ગુણ્યા 2 કેટલા આવશે 1,33,334.
શું 1,33,334. ચલો ક્લિયર થઈ ગયા અધિક નફાનો. ઓકે, તો સ્વાધ્યાય 12 સ્વાધ્યાય દાખલા નંબર 12 જે છે ને કે રાજેશ અને હરેશ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તેઓ ભાગીદારી પેઢીના નફામાં તથા અન્ય માહિતીના આધારે પેઢીની પાઘડીની કિંમત અધિક નફાની 2 વર્ષની ખરીદીના આધારે ગણો. તે દાખલો તમારે ગણવાનો છે હોમવર્કમાં. કયો છે? ચોપડીનો સ્વાધ્યાયનો 12મો દાખલો. કયો દાખલો ગણવાનો છે? 12મો દાખલો ગણવાનો છે. ઓકે, ક્લિયર?